ખબર નહીં પણ કેમ સમાજનું ઘડતર કરનાર શિક્ષક જ શૈતાન બની બેસે છે। સોટી વાગે ચમચમ વિદ્યા આવે છમછમ। કદાચ આ કહેવતને આજના શિક્ષકો કંઈક અલગ જ માનસિકતા સાથે જોઈ રહ્યા છે। સૌમ્ય ગણાતા શિક્ષકો હવે ક્રૂર થતા પણ બિલકુલ વિચારતા નથી। ફરી એકવાર શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના અમરેલીના લાઠીમાં સામે આવી, જેમાં હેવનેતની હદ વટાવતા શિક્ષણના કારનામાઓનો પર્દાફાશ થયો। જલ્લાદ શિક્ષકનો આ વિડીયો વાયરલ થયો છે। વિદ્યાર્થીઓ પર થપ્પડોનો માર ચલાવતા શિક્ષક છે રાજેશ ચાવડા અને આ વિદ્યાર્થીઓ છે લાઠીની કલાપી વિનય મંદિરના શાળાના। દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે તેમ શિક્ષક ક્લાસરૂમમાં આવતાની સાથે જ બીભત્સ ગાળો સાથે થપ્પડનો વરસાદ વરસાવવા લાગી જાય છે। એક બાદ એક વિદ્યાર્થીઓને ફટકારતો જાય છે અને નિર્દોષ વિદ્યાર્થીઓ જલ્લાદ શિક્ષકની હેવાનિયત સહન કરતા જાય છે। વિડીયોમાં દેખાતી એક જ દિવસની ઘટના છે, પરંતુ આ પહેલીવાર નથી। લાઠીમાં વિદ્યાર્થીઓ સાથે અવારનવાર આ શૈતાન શિક્ષક આવી હરકત કરતો હતો। શિક્ષકનો જુલમ સામે વિદ્યાર્થીઓએ સંસ્થાને ફરિયાદ કરી। ફરિયાદ મળતા તપાસ માટે સંસ્થા દ્વારા ક્લાસરૂમમાં સીસીટીવી કેમેરા લગાવ્યા, જેમાં શિક્ષકની હવાનિયતનો પર્દાફાશ થયો, જેથી આ સમગ્ર મામલે હાલ પોલીસ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે। સંવાદદાતા સૂર્યકાંત ફોનલાઈન પર જોડાઈ ગયા છે। સૂર્યકાંત, હેવનિયતની હદ વટાવી દીધી છે આ શિક્ષક દ્વારા। જે રીતના ક્રૂરતાપૂર્વક જે વિદ્યાર્થીઓ સાથે અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે, ઢોર માર મારવામાં આવી રહ્યો છે, આ શિક્ષક છે કે એનાને જે સંસ્થા છે, સંસ્થા આ મુદ્દા પર હવે શું કાર્યવાહી હાથ ધરશે? જે ચોક્કસથી જગદીશમાં આપણે જણાવ્યું તો જ્યારથી આ વિડીયો વાયરલ થયો છે સુરતથી, ત્યારથી શિક્ષણ જગતમાં અને વાલીઓમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। આ જે આર ધોળકિયા ટ્રસ્ટ સંચાલિતની આ કલાપી વિનય મંદિર હાઈસ્કૂલ છે, એમાં ધોરણ 12 સાયન્સના 72 જેટલા વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં હતા અને ફિલ્મના કોઈ વિલન હોય તેવી રીતે આ શિક્ષક એન્ટ્રી કરે છે, પોતાના કોટ કાઢી અને કેટલાક 13 જેટલા વિદ્યાર્થીઓને ઉભા રાખી અને થપ્પડથી ઢોરમાર મારે છે। ત્યારે 4 જેટલા વિદ્યાર્થીઓને હાથ મરોડીને માર મારે છે અને છેલ્લે એક વિદ્યાર્થીને પાટાઓ મારીને માર મારે છે। ત્યારે આ જે સીસીટીવી કેમેરા છે, છતાં તે વિદ્યાર્થી માર ખાય છે, સાવધાની પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ માર ખાઈ રહ્યા છે। શિક્ષકની જે દાદાગીરી એટલી સુધી છે કે સીસીટીવી કેમેરા હોવા છતાં તે શિક્ષકને તે ડર નથી અને આ લગભગ આ 23 તારીખની ઘટના છે, છતાં પણ વિદ્યાર્થીઓએ શિક્ષકના ડરથી વાલીઓને પણ જાણ નથી કરી। ત્યારે આ વિડીયો છે સુરતથી વાયરલ કરવામાં આવ્યો છે। આ બધી ઘટનાઓ પરથી એવું સાબિત થાય છે કે શિક્ષક કેટલો માથાભારે અને કેટલો ક્રૂર મગજનો હશે તે નક્કી થાય છે। આ ઘટનાથી શિક્ષણ વિભાગમાં હજી સુધી કોઈ સત્તાવાર રીતે માહિતી પહોંચી નથી। ત્યારે શિક્ષણ વિભાગ છે તે આજે 10 વાગે 11 વાગ્યાથી આના ઉપર કડક કાર્યવાહી કરે તેવી વાત જાણવા મળી રહી છે। હાલ પોલીસમાં પણ આ બાબતની કોઈ જાણ નથી થઈ। ત્યારે અત્યારે વિદ્યાર્થીઓ, વાલીઓ અને કેટલાક કોંગ્રેસી નેતાઓ છે તેના વિરુદ્ધ આજે 11 વાગે મોરચો કાઢીને ફરિયાદ કરાવે તેવી પણ સૂત્રોથી માહિતી જાણવા મળી રહી છે। ત્યારે આ વિદ્યાર્થીને ઢોરમાર મારવા બદલ વાલીઓમાં એક જાતનો રોષ ભભૂકી ઉઠ્યો છે અને વાલીઓ છે એની કડકમાં કડક સજા થાય, તેમને સસ્પેન્ડ તો નહીં પણ એનાથી વધારે કોઈ સજા હોય તો તે કરવામાં આવે તેવી માંગણી કરી છે। ત્યારે ટ્રસ્ટ, આ સ્કૂલનું ટ્રસ્ટ અને સરકાર, શિક્ષણ વિભાગ કેવા પગલાં લે છે તે હવે થોડી વાર પછી ખબર પડી જશે। જી, આભાર સૂર્યકાંત સમગ્ર માહિતી આપવા બદલ।